એક નાના એવા ગામમાં એક સરસ મજાનો મૂર્તિકાર રહે, સરસ મજાની મૂર્તિઓ બનાવે, એવો સરસ મજાની મૂર્તિઓ બનાવે. એમાં એકવાર એને મૂર્તિનો એક સરસ મજાના ભગવાનની મૂર્તિનો ઓર્ડર આવ્યો. એટલે એને સરસ મજાની પથ્થર ગોતી અને એને તૈયાર કર્યો. અને જેવો હથોડો છીણી એ પથ્થર ઉપર મારે છે મૂર્તિ બનાવવા માટે, તૈયાર થાય. એક બે ઘા જેવા પથ્થર ઉપર લાગે, પથ્થર રડવા માંડ્યો. મૂર્તિકારે પૂછ્યું કે કેમ તું રડેસ? તો કે મારેથી આ પીડા સહન નથી થતી, મારેથી આ દુઃખ સહન નથી થતું. તમે જે મને ઘા મારો ને એ મારેથી સહન નથી થતા. તો કે થોડુંક સહન કરી લે, થોડુંક જ સહન કરવાનું છે. આ પથ્થર, આ તું જે પથ્થર છે ને એ સરસ મજાની ભગવાનની મૂર્તિ બની જાય તો મંદિરમાં તારી પૂજા થશે, તારી આરતી થશે, તને બધા નમસ્કાર કરશે. એમ કરીને હજી બે ત્રણ ઘા મારે છે, પણ તોય પથ્થર બહુ વેદના થાય છે અને આજીજી કરે છે મૂર્તિકારને કે મારેથી આ સહન નથી થતું, મને રહેવા દો. મૂર્તિકારને દયા આવી જાય પથ્થર ઉપર, પથ્થરને લઈને સાઈડમાં મૂકી દે છે. બીજો પથ્થર લે છે મૂર્તિ બનાવવા માટે અને એની સરસ મજાની મૂર્તિ બનાવે છે. થોડોક સમય થાય, મૂર્તિને લેવા વાળો વ્યક્તિ આવે છે. બહુ સરસ મજાની ભગવાનની મૂર્તિ, હાસ્ય મુખ છે. અને એ વ્યક્તિ આવે છે, મૂર્તિને ખરીદી લે છે. જ્યારે મૂર્તિને ખરીદીને બહાર નીકળે છે ત્યારે જ આ પથ્થર ઉપર એની નજર જાય છે. ખરીદનારની, મૂર્તિ ખરીદનારની નજર આ પથ્થર ઉપર જાય છે. સાંભળજો, બહુ સરસ વાત છે. મૂર્તિ ખરીદનારની નજર આ પથ્થર ઉપર પડે છે. મૂર્તિકારને કહે છે કે હે મૂર્તિકાર, આવો સરસ પથ્થર પણ તમે બહાર કેમ રાખ્યો છો? તો કે ઈ જે પથ્થર છે ને ઈ એકદમ પોચો છે, એકદમ નરમ છે, એની મૂર્તિ બની ન શકે, એટલે એને બહાર મૂકી દીધો. તો કે કાંઈ વાંધો નહીં, આજે બહાર મૂકેલો પથ્થર પણ મને આપી દો. મૂર્તિકારને એમ થયું કે ઈ આ પથ્થરનું શું કરશે? એના મનમાં પ્રશ્ન હતા કે હું આને પૂછી લઉં કે તમે આ પથ્થરને શું કરવા લેવા માંગો છો. એને મૂર્તિકારને પૂછ્યું, ખરીદનાર, કે તમને કઈ વાંધો ન હોય તો પ્રશ્ન કરું કે આ પથ્થર તમે લઈ જશો, પણ આનું કરશો શું? આ સાવ નરમ પથ્થર છે. તો કે ભગવાનની મૂર્તિ છે, સરસ મજાનું મંદિર છે, મંદિરમાં હજારો માણસો દર્શન કરવા આવશે, તો શ્રીફળ વધારવા માટે પણ એક પથ્થર તો જોઈએ ને. એટલે શ્રીફળ વધારવા માટે મારે પથ્થરની જરૂર છે. તો કે કાંઈ વાંધો નહીં, લઈ જાઓ. ખરીદનાર ભગવાનની મૂર્તિ લઈ, શ્રીફળ વધારવાનો પથ્થર લઈ મંદિરમાં જાય, પ્રાણ પ્રતિષ્ઠા કરે છે. શ્રીફળ વધારવાના પથ્થરની પણ ત્યાં પ્રતિષ્ઠા કરે છે. બહાર જે લોકો આવે છે ભગવાનના દર્શન કરે છે, મૂર્તિના દર્શન કરે છે અને બહાર આવીને ધડાધડ ઓલા પથ્થર ઉપર શ્રીફળ વધારે છે, ધડાધડ પથ્થર ઉપર શ્રીફળ વધારે છે, ધડાધડ પથ્થર ઉપર શ્રીફળ વધારે. ઓલો પથ્થર પોચો હતો, નરમ હતો, બહુ દુઃખી થયો, દરરોજ રડે, આ પીડા મારાથી સહન નથી થતી, આ પીડા મારાથી સહન નથી થતી, આ પીડા મારાથી સહન નથી થતી. મંદિરમાંથી મૂર્તિ કહે છે કે થોડીક પીડા જો ત્યારે સહન કરી લીધી હોત ને તો તેના ભગવાનની જેમ પૂજાત. આ દરરોજની પીડા સહન કરવાનો વારો ન આવે. એમ મારો બાપ અમે કહીએ છીએ અમારી બેઠકથી, આમાં અનેક ભક્તોના હૃદયમાં કદાચ કાંટાની જેમ અમારા શબ્દો વાગતા હશે, પણ કાંઈ વાંધો નહીં મારો બાપ. પણ જ્યારે તમારી ઉપર પીડા આવશે ને ત્યારે અમારા શબ્દ તમને યાદ રાખજો કે કરેલું ભજન તમને કામ આવશે મારો બાપ. બીજું કાંઈ વસ્તુ કામ નહીં આવે. તમારી પાસે કરોડો કદાચ બેંકમાં પડ્યા છે ને તો કરોડો કામ નહીં આવે. જ્યારે હોસ્પિટલમાં માણસ હૂતો હોય ને અને તમે ડોક્ટરને કહેજો કે 10 લાખ મૂકો આને જીવતો કર, 10 લાખ કામ નો આવે, પણ ઈશ્વર પાસે કરેલી પ્રાર્થના કામ આવે ને એ શ્વાસ લેવા માંડે, એને પરમાત્માની કૃપા કહેવાય.